ભારત દેશના અંદર વર્ષ દરમિયાન વખત વખત પર આવતા આપણા સનાતન વૈદિક ધર્મના ઉત્સવો, આપણા સાંપ્રદાયિક ઉત્સવો, આપણા તહેવારો આ આપણને વખત વખત પર આનંદની અનુભૂતિ કરાવે છે. ડે ટુ ડે જીવનના અંદર જે સ્ટ્રેસ થતું હોય, ઉતાર ચઢાવ આવતા હોય, સુખ દુઃખના મોજાઓ આવતા હોય, એના વચ્ચેથી જ્યારે આવા ઉત્સવ આવે છે ત્યારે આપણે બધું જ ભૂલીને થોડાક સમય માટે એ વાતાવરણના અંદર ખોવાઈને એ આનંદનો અનુભવ કરીએ છીએ. પ્રિયજનો, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃતિના ઉત્સવો આપણી પરંપરા પ્રમાણે ઉજવવા જોઈએ. આજકાલ પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવના કારણે ઘણીવાર આપણા જે ઉત્સવો છે એમાં પણ વિકૃતિ આવી જાય છે. ગણેશજીને પધરાવવામાં આવે તો એમાં જેવા તેવા ગીતો વગાડવામાં આવે, દારૂ પીવામાં આવે. આ ગણેશ ઉત્સવમાં આવેલી વિકૃતિ છે. હોળી આપણે કરતા હોઈએ તો હોળીના અંદર બીજી બધી વસ્તુઓ બાળવામાં આવે, પણ મૂળ વસ્તુઓ જે આપણી ગાયના છાણા વિશેષ હોવા જોઈએ. કારણ કે ગાયના છાણાને જ્યારે તમે બાળો છો ત્યારે એમાં ઓક્સિજનની વૃદ્ધિ થાય છે, અનેક પ્રકારના ઝેરીલા જીવાણુઓનો નાશ થાય છે. કેવલ કચરો બાળવો એ હોળી નથી. આપણા દરેક પારંપરિક ઉત્સવોને એ ઉત્સવોમાં રહેલા હાર્દને સમજીને આપણે ઉજવવા જોઈએ. પ્રિયજનો, ભારત દેશ એ ઋષિ મુનિઓનો દેશ છે, ગુરુઓનો દેશ છે, સંતોનો દેશ છે, વીરોનો દેશ છે. અને આ દેશની જે વિરાસત છે, આ દેશની જે સંસ્કૃતિ છે, એનું જતન કરવું એ આપણું પરમ ધર્મ છે. ભલે છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય, વિદેશના અંદર જઈને ભણતા હોય, પરંતુ આપણી સંસ્કૃતિને ભૂલવા ન જોઈએ. અને એટલે જ વિવાહોના માધ્યમથી સમુચિત વિશ્વના અંદર વિશ્વના પ્રત્યેક ભારતીયોને આપણે અનુરોધ કર્યો કે ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનને તમે આગળ વધારો. પોતાના જન્મ દિવસના દિવસે મીણબત્તી પ્રગટાવીને ઓલવતા નહીં ફૂંક મારીને, પણ દીપકને પ્રજ્વલિત કરીને, સ્વસ્તિક કરીને, દીપથી દીપ પ્રજ્વલન કરીને તમારા જન્મ દિવસને ઉજવજો. હજારોની તાદાદમાં વિશ્વના અંદર આપણા બાળકો, આપણા યુવાનો, આપણા ભારતીયોએ શપથ લીધા, સંકલ્પ લીધા કે હવે અમારા જન્મ દિવસે અમે આ મીણબત્તી નહીં પ્રગટાવીએ, એને નહીં ઓલવીએ. આપણે લોકોમાં જાગૃતિ લાવી રહ્યા છે કે મીણબત્તીને પ્રગટાવવાથી વેક્સનું પોલ્યુશન થાય છે. આ પાશ્ચાત્ય દેશોવાળા લોકો મીણબત્તી લઈ આવ્યા. મને એક વસ્તુ ખબર નથી પડતી કે આપણા દીવડાઓ ખાલી દિવાળીએ જ નીકળે છે, પછી આખું વર્ષ આપણે ખાલી મીણબત્તી જ પ્રગટાવીએ છીએ. મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અનુરોધ કર્યો હતો, પહેલાના અને નવા બંનેને, કે જ્યારે જ્યારે આપણે કોઈ ઉદ્ઘાટન કરીએ ત્યારે મીણબત્તીનો ઉપયોગ કરવામાં ના આવે. કારણ કે મીણબત્તીથી દીપ પ્રજ્વલન કરવું એ આપણી સંસ્કૃતિ નથી. દીપથી દીપ પ્રજ્વલન કરવું એ આપણી સંસ્કૃતિ છે. આનો આપ સર્વને પણ અનુરોધ કરું છું, જ્યારે જ્યારે આપણે કોઈ કાર્યક્રમના ઉદ્ઘાટન કરીએ આપણે દીવી રાખીએ. આપણે જોયું હશે આજના કાર્યક્રમમાં પણ 3-4 દીવી હતી, મીણબત્તી કોઈ જગ્યાએ નથી. રિબિનને કટ કરવું આપણી સંસ્કૃતિ નથી, રિબિનને ખોલવું આપણી સંસ્કૃતિ છે. અર્થાત ટેરો ખોલવો, અનાવરણ કરવું, કટિંગ સંસ્કૃતિ આપણી નથી. આ ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ આપણે બધાએ ભેગા મળીને કરવાનું છે. ભારત દેશ એ વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે એવું આપણે સાંભળી રહ્યા છીએ, પણ મારું આપ સર્વને કહેવું છે, વિશ્વગુરુ બનવા જઈ નથી રહ્યું. ભારત દેશ પોતે વિશ્વગુરુ હતું. આખા
વિશ્વને ભારત દેશે જે આપ્યું છે બીજા કોઈ દેશોએ નથી આપ્યું. ભારતીય સંસ્કૃતિએ જે આપ્યું છે બીજા કોઈ સંસ્કૃતિએ નથી આપ્યું. ભારતીય સંસ્કૃતિમાં જે હાર્દ રહેલો છે, જે ડેપ્થ રહેલી છે, જે ઊંડાણ રહેલું છે એ બીજી કોઈ સંસ્કૃતિમાં નથી. અને એટલે જ આખા વિશ્વને સૌથી પહેલી ભાષા અગર કોઈએ પ્રદાન કરી હોય સંસ્કૃત, એ ભારત દેશે પ્રદાન કરી છે. સંસ્કૃત ભાષા એ ભાષાઓની જનની છે. કોઈકે કીધું સંસ્કૃત ઇઝ અ ડેડ લેંગ્વેજ, ત્યારે મેં જવાબ આપ્યો સંસ્કૃત ઇઝ નોટ અ ડેડ લેંગ્વેજ, સંસ્કૃત ઇઝ અ ડિવાઇન લેંગ્વેજ. આ ડેડ લેંગ્વેજ નથી. અને આજે કોમ્પ્યુટરના અંદર પણ અલ્ગોરિથમના અંદર સૌથી શ્રેષ્ઠ ભાષા અગર કોઈ પુરવાર થઈ હોય એ સંસ્કૃત ભાષા પુરવાર થઈ છે. 1700ની સેન્ચુરીના અંદર એક બહુ મોટી મહામારી ફેલાઈ હતી. જેમ અત્યારે આપણે કોરોનાની મહામારીથી પીડાયા 2 વર્ષ સુધી, અનેક આપણા સ્વજનોને આપણે ગુમાવવા પડ્યા. એમ 1700ની સેન્ચુરીમાં એક બહુ મોટી મહામારીનો સામનો કરવો પડ્યો હતો. એનું નામ ચેચક. આ ચેચક મહામારીમાં કરોડો લોકો મરી ગયા હતા. એ વખતે તો એવું સોશિયલ મીડિયા હતું નહીં. આજે તો આપણા પાસે બધા જ આંકડાઓ આવી જાય, પણ અનુમાન એવું કે છે કે એટલા બધા લોકો એ વખતે જાન ગુમાવી હતી. આખા વિશ્વમાં હાહાકાર થઈ ગયો હતો. પણ ભારત દેશમાં એ ચેચક સામે લડવાની શક્તિ ઊભી થઈ. બ્રિટનના ડોક્ટર ઓલિવર ભારત દેશમાં આવ્યા. એને જોયું આખું વિશ્વ આ ચેચકથી પીડાઈ રહ્યું છે, તો ભારતમાં કેમ એની અસર જોવા નથી મળી રહી? કઈ રીતે આ ચેચક સામે આ લોકો રક્ષણ પ્રાપ્ત કરે છે? ત્યારે વૈદ્યોને મળ્યા અને વૈદ્યોને પૂછ્યું કે તમે કઈ રીતે આ ચેચક સામે રક્ષણ ઊભું કર્યું છે? ત્યારે વૈદ્યોએ કીધું કે જેને ચેચક થયું હોય એના પસને અમે લઈએ છીએ અને સોયના મારફતે જેને ચેચક નથી થયેલું હતું એના બ્લડના અંદર એને નાખીએ છીએ. એટલે જેને ચેચક થયું હોય એના જીવાણુઓને અગર જેને નથી થયું એનામાં નાખવામાં આવે તો એ જીવાણુઓ પ્રતિ એ રોગ પ્રતિકારક શક્તિ એની વધી જાય છે. આખા વિશ્વના અંદર આ વેક્સિનેશનની થિયરીનો સિદ્ધાંત અગર કોઈ દેશે આપ્યો હોય એ ભારત દેશે આપ્યો છે. આખા વિશ્વને કેમ રસીકરણ કરવું, રસીકરણનો સિદ્ધાંત આપનાર આપણો દેશ છે. એ ઓલિવર આપણા દેશમાંથી ગયો ને યુકે જઈને પછી એને આખી થિયરી એસ્ટાબ્લિશ કરી. આજે વિશ્વના અંદર આ વેક્સિનેશનની થિયરી લાવનારમાં ડોક્ટર ઓલિવરનું નામ છે, પણ ડોક્ટર ઓલિવરની ડાયરી ખોલીને જુઓ તો એમાં ભારતના વૈદ્યોનું નામ છે. આપણા બિચારા ભારતીયો બધા લો પ્રોફાઇલ લોકો, એવી એ લોકોમાં એટલી લાંબી સૂઝબૂઝ એ વખતે નથી કે કઈ રીતે આ બધા રજીસ્ટ્રેશનો કરાવડાવવા વગેરે વગેરે. એ ભોળા ભાવે પોતાનું જ્ઞાન બધાને પીરસી દેતા અને આપણામાંથી જ્ઞાન લઈને બીજા દેશના લોકો એમના નામે આખા વિશ્વમાં એ થિયરીને પ્રસિદ્ધ કરી નાખતા. કોણ કહેતા હે ભારત વિશ્વગુરુ નહીં થા? 1900ની સાલમાં શરૂઆતમાં પ્લેનનું ઇન્વેન્શન કોણે કર્યું? રાઇટ બ્રધર્સે કર્યું. આ રાઇટ બ્રધર્સે હવાઈ જહાજનું ઇન્વેન્શન કર્યું. પરંતુ અગર ઇતિહાસ આપણે જોઈએ તો આ હવાઈ જહાજનું ઇન્વેન્શન પણ રાઇટ બ્રધર્સે નહીં, પણ આપણા મહારાષ્ટ્રના મુંબઈના મરાઠી ભાઈ તેલપડે કર્યું છે. આ તેલપડે વિમાન શાસ્ત્રનું અધ્યયન કર્યું. આપણા ઋષિ મુનિઓ દ્વારા વિમાન શાસ્ત્ર બનાવવામાં આવ્યું. એનું અધ્યયન કરીને એને સૌથી પહેલું વિમાન બનાવ્યું અને 1800ની સેન્ચુરીના અંતના અંદર ચોપાટીમાં એને સૌથી પહેલો વિમાન ઉડાડ્યું રિમોટ કંટ્રોલના માધ્યમથી અને એનું સેફ લેન્ડિંગ કરાવ્યું. એ વ્યક્તિ એટલા ભોળા હતા, એના પાસે પૈસા નતા.
વિદેશના એક વ્યક્તિની કંપની સાથે જોડાયા. એ કંપનીએ કીધું તમે અમને આ ડિઝાઇન આપી નાખો, આપણે ભેગા મળીને આખા વિશ્વના અંદર આ પ્લેનનો પ્રોજેક્ટ લઈ જઈએ. બિચારા ભોળા વ્યક્તિએ એને બધી ડિઝાઇનો આપી દીધી, આખા એનું વ્યવસ્થિત રીતે સ્ટ્રક્ચર આપી દીધું. અને એ કંપની વાળાનો પછી કે અતો પત્તો થયો નહીં. તેલ પડેજીને પડતા મૂકી દેવામાં આવ્યા. અને એ કંપની વાળાએ રાઈટ બ્રધર સાથે સંપર્ક સાધ્યો અને રાઈટ બ્રધરના નામે સૌથી પહેલું પ્લેન બનાવવા માટેનું એ ઇતિહાસ દર્જ થયું. એ શીખ્યો ક્યાંથી? આ મરાઠી તલપડેથી શીખ્યો. ભારત દેશ આ આપણી સંસ્કૃતિ છે. આરોગ્યના વિષયના અંદર મહર્ષિ ચરક, જર્મનીના અંદર એક આખું ફેકલ્ટી છે, એનું નામ ચર્કોલોજી પરથી રાખવામાં આવ્યું. એ આપણા આરોગ્ય વિભાગના મહર્ષિ. એવી એ વખતે બધી સર્જરીસ કરવામાં આવતી. ત્યાં તો પછી બધું વિજ્ઞાન આગળ વધ્યું. આપણા વૈદો તો પહેલાથી વર્ષો પહેલા સર્જરીસ કરતા હતા. એ મહર્ષિ ચરકના સિદ્ધાંત. વેલેન્ટાઇન ક્યાંથી લાવ્યો પ્રેમનો સંદેશ? 14મી ફેબ્રુઆરી કોના આજુબાજુ આવે છે? વસંત પંચમીના આજુબાજુ આવે છે. વસંત સંપાદ બિંદુ, વસંત પંચમીનું સંબંધ વસંત ઋતુ સાથે નથી. વસંત પંચમીનું સંબંધ એ વસંત સંપાદ બિંદુ સાથે છે. અંતરિક્ષના અંદર એ વસંત સંપાદ બિંદુ જ્યારે હોય છે ત્યારે આખા વાતાવરણના અંદર પ્રેમ, પવિત્રતાનું સર્જન થાય છે. પશુ હોય, પક્ષી હોય, મનુષ્ય હોય, પ્રકૃતિ હોય, એ બધામાં એ પ્રેમના તંતુઓ જાગૃત બની જાય છે. એટલે આપણા ત્યાં વસંત પંચમી પ્રેમનો દિવસ છે. આ વેલેન્ટાઇન ભારત આવ્યા, એને જોયું, ભારતીય ઋષિ મુનિઓએ સંશોધન કર્યું છે કે વસંત પંચમી એ પ્રેમનો દિવસ છે. એને આખા વિશ્વમાં આપણો પ્રેમનો દિવસ લઈને પોતાના નામથી આખા વિશ્વના અંદર ચડાવી દીધું. એ વેલેન્ટાઇન ડે થઈ ગયું. આપણી વસંત પંચમી ભૂલાઈ ગઈ. આ બધા સંશોધનો આપણા દેશમાં થયા છે. અને આજ આપણી સંસ્કૃતિનું આપણે ગૌરવ લઈએ છીએ. આ આપણા યુવાનો સુધી આપણે વાતોને પહોંચાડવી જોઈએ કે ભારત દેશની આપણી સંસ્કૃતિનું આપણે ગૌરવ લઈએ. હોળી અને દિવાળીના ઉત્સવ, તહેવારો કેવા અદ્ભુત તહેવારો છે. હોળી અને દિવાળી આવે ને એટલે આ બંને તહેવારોના દિવસે જેટલો એ મગજના અંદર કચરો હોય ને એને આપણે સાફ કરી નાખવો જોઈએ. ઘરની સાફ સફાઈ તો આપણે દિવાળીમાં કરતા હોઈએ છીએ. આપણે દીપ પ્રજ્વલિત કરતા હોઈએ છીએ. અજ્ઞાનતાને દૂર કરીને જ્ઞાનના પ્રકાશ આપણે પાથરતા હોઈએ છીએ. એમ હોળીના અંદર પણ આપણે બધા જ ગિલા શિકવાઓ ભૂલીને, કોઈના માટે કદાચ પ્રેજુડાઇઝ થયું હોય, ગુસ્સો આવ્યો હોય, કોઈથી કદાચ આપણી અનબન થઈ હોય, આ બધા જ કચરાઓ જે આપણા મગજના અંદર પડેલા હોય છે. ઘણા લોકો એટલો બધો કચરો, આપણે જો શરીરની શુદ્ધિ કરીએ, ઘરની શુદ્ધિ કરીએ, ગાડીની શુદ્ધિ કરીએ, આપણે કપડાની શુદ્ધિ કરીએ, આપણે બધાની શુદ્ધિ કરીએ છીએ, આપણે આપણા મગજની શુદ્ધિ કરીએ જ ખરા. 10 વર્ષ પહેલા કોઈકે આપણું અપમાન કર્યું હોય ને એ વ્યક્તિ જો 10 વર્ષે પણ સામે આવી જાય તો એને જોઈને એ પેલી ફાઇલ ખુલી જાય. 10 વર્ષ જૂનો કચરો પણ આપણા મગજમાં ભરાયેલો હોય છે. આ હોળી ને દિવાળીના તહેવારો શેના માટે છે? મનના કચરાને સાફ કરવા માટે છે. મનના વિકારોને બાળવા માટે છે. હોળીના દિવસને મનના કચરાને બાળીને, વિકારોનો નાશ કરીને, ઢોલનો દિવસ, ધૂળેટીનો દિવસ આપણે પ્રેમના રંગોથી એકબીજાને રંગીએ છીએ. જૂના બધા ગિલા શકવાઓ ભૂલીને, હળી મળીને એ તહેવારને આપણે ઉજવીએ છીએ. એ જ રીતે દિવાળીનો તહેવાર આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ આપણાથી કદાચ કોઈક સાથે અનબન થઈ હોય એને માફી આપીને, પેલું મેં કોઈક જગ્યાએ સાંભળેલું કે પેટને સાફ કરવા માટે સાફી અને મનને સાફ કરવા માટે માફી. માફીથી આપણું મન સાફ થઈ જાય છે. દિવાળી ને હોળીના તહેવારો એ મનની ગંદકીને દૂર કરવા માટેના તહેવારો છે. અહીંયા પણ આપણે જ્ઞાનના પ્રકાશથી અગ્નિ પ્રગટ કરીએ છીએ. હોળીમાં પણ આપણે અગ્નિને પ્રગટ કરીને વિકારોને બાળી નાખતા હોઈએ છીએ. આ બંને તહેવારોની એક વિશેષ મહત્તા છે. હોળીનો આ તહેવાર
એમાં મુખ્ય 4 વિષય છે. સૌથી પહેલું ગુરુ કૃપા, બીજું પ્રેમ, ત્રીજું શ્રદ્ધા અને ચોથું ભક્તિ યોગ. તમને પ્રશ્ન થાય હોળીના તહેવારને ગુરુ કૃપા સાથે શું લેવા દેવા? આ હોળીના તહેવારનો સંબંધ કોના સાથે છે? હોલિકા સાથે છે. હોલિકાનો સંબંધ કોના સાથે છે? હિરણ્યકશિપુ સાથે છે. હિરણ્યકશિપુનો સંબંધ કોના સાથે છે? એની પત્ની કયાદુ સાથે છે. કયાદુનો સંબંધ કોના સાથે છે? એના પુત્ર ભક્ત પ્રહલાદ સાથે છે. અને ભક્ત પ્રહલાદનો જન્મનો સંબંધ કોના સાથે છે? કયાદુ નારદજી પાસે ગઈ ચિંતા લઈને કે મારા ત્યાં એક દૈત્ય પુત્ર જન્મવાનો છે, તમે કૃપા કરો ને મારા પુત્રને ભક્ત બનાવો. નારદજી એને મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ મંત્રનું એને અનુષ્ઠાન કર્યું અને એ મંત્રના પ્રભાવથી ભક્ત પ્રહલાદનું જન્મ થયું. એટલે હોળીના ઉત્સવના મૂળમાં નારદજી રૂપી ગુરુની કૃપા રહેલી છે. આપણા જીવનના અંદર આપણને સન્માર્ગ પર વાળવા માટે 360 ડિગ્રી આપણા જીવનને પરિવર્તિત કરવા માટે કોઈને કોઈ જગ્યાએ આપણા જીવનમાં એક ગુરુની કૃપા સમાયેલી હશે. જ્યાં સુધી આપણને સત્સંગ મળતું નથી, સદગુરુ મળતા નથી, જ્ઞાન મળતું નથી, ત્યાં સુધી જાગૃતિ આવતી નથી, ત્યાં સુધી દૃષ્ટિ બદલાતી નથી, ત્યાં સુધી સૃષ્ટિ બદલાતી નથી, ત્યાં સુધી જીવન બદલાતું નથી. તમે ક્યાંક કોઈક વાર જીવનમાં અનુભવ કરજો, અગર તમે આધ્યાત્મિક પથ પર આગળ વધી રહ્યા છો, પુષ્ટિ પથ પર આગળ વધી રહ્યા છો, સત્કાર્યોમાં તમે આગળ વધી રહ્યા છો, એમાં કોઈને કોઈ ગુરુની કૃપા મૂળમાં રહેલી હશે. પછી તમારા દીક્ષા ગુરુ હોય કે શિક્ષા ગુરુ હોય, ઘણીવાર એવું બને નાનપણમાં દીક્ષા ક્યાંક લીધેલી હોય અને પછી જીવનમાં કોઈ શિક્ષા ગુરુ બનીને આવતા હોય, અને ઘણીવાર દીક્ષા ગુરુ એ જ શિક્ષા ગુરુ હોય છે, પણ ક્યાંક ગુરુની કૃપા. તમે અત્યારે ભક્તિના કોઈ પણ શિખર પર પહોંચેલા હશો, કદાચ એ ભક્તિનું શિખરની સીડી ક્યારે તમને પ્રાપ્ત થઈ? જ્યારે એ શિખર પર પહોંચવાની પહેલી સીડી એ ગુરુ કૃપાની તમને પ્રાપ્ત થઈ. તો સૌથી પહેલા ગુરુ કૃપા. હોળી ઉત્સવમાં બીજો મુખ્ય વિષય પ્રેમ. આ પ્રેમનો તહેવાર છે, આ સખા ભાવનો તહેવાર છે, આ મિત્રતાનો તહેવાર છે. દરેકને પોતાના મિત્ર બનાવીને એને પ્રેમથી ગુલાલથી રંગવાનો આ તહેવાર છે. પ્રિયજનો, આપણો સાચો મિત્ર કોણ કહેવાય? જરૂરતના સમયમાં તમને કામ લાગે એ તો સાચો મિત્ર કહેવાય છે, પણ એક એવો મિત્ર કે જેના સામે તમે બનીને રહી શકો, જેના સામે તમે કંઈ પણ કરી શકો, કંઈ પણ બોલી શકો, કહી શકો અને એને ખોટું ન લાગે, એ તમારો મિત્ર કહેવાય. કદાચ એ મિત્રમાં દોષ આવી પણ જાય, વિકાર આવી પણ જાય, છતાંય તમે એનો હાથ ન છોડો અને તમે એના ગુરુ બનીને એને માર્ગદર્શન આપીને એને એ દોષમાંથી નિવૃત્ત કરવા માટેના પ્રયાસો કરો, એની કોઈ ખરાબ આદતને છોડાવવા માટેના પ્રયાસ કરો. આ રીતે પોતાના મિત્રની ખામીઓને પણ નજરઅંદાજ કરીને એ મિત્રને ખામીને માંથી દૂર કરવા માટેના યત્ન આપણે કરીએ, એ સાચી મિત્રતા છે. એટલે તો આ રસિયાના અંદર ઠાકોરજી સાથે એવી મિત્રતા થઈ જાય છે વ્રજ ભક્તોની કે ઠાકોરજી એમને એવો અધિકાર આપે છે કે તું મને મીઠી ગાળ પણ આપશે ને એ પણ હું સહીશ, કારણ કે તારી ગાળ પણ પ્રેમથી અપાયેલી છે. અને એટલે તો હોળીના રસિયામાં ઠાકોરજીને ગાળ આપવામાં, એટલે ભગવાનને કોઈ ગાળ આપી શકે? પણ યાદ રાખજો, અધિકાર વગર નહીં આપતા, નહીં તો શિશુપાલ જેવી દશા થશે. એને ભગવાનને ગાળ આપી અને ભગવાન એનું શિરચ્છેદન કર્યું. પણ અગર આપણને અધિકાર મળે, 60 વર્ષના દાદાની ટાલ હોય અને 3 કે 4 વર્ષનો ટેણીઓ ખભા પર જઈને દાદાની ટાલ પર ટપ 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 કરે તો દાદાને ગમે. 25 વર્ષનો ઠોઠો જઈને ટપ ટપ કરવા જાય, દાદા કે આ અધિકાર પેલા ટેણિયાને અપાયો છે, તને નથી અપાયો ભાઈ. પ્રેમના અંદર
એ મીઠી ગાળ પણ સુહાય છે, એટલે રસિયાના અંદર મીઠી ગાળ અપાય છે. આ પ્રેમનો ત્યોહાર છે. તો હોળીના મૂળમાં ગુરુ કૃપા, પ્રેમ, ત્રીજું શ્રદ્ધા. પ્રહલાદની શ્રદ્ધા, એ પ્રહલાદની શ્રદ્ધા હતી કે જેને થાંભલામાંથી ભગવાન પ્રગટ કરી નાખ્યા. એ પ્રહલાદની શ્રદ્ધા હતી કે હોળિકા એને બાળવા આવીને પોતે બળી ગઈ. આ ભક્તની શ્રદ્ધાના સામે ભગવાન પણ સ્વયં એની રક્ષા કાજે પોતે ઉતરી આવતા હોય છે. એનો વાળ વાંકો થવા નથી દેતા. આ શ્રદ્ધા એ પ્રહલાદની શ્રદ્ધા છે. અને ચોથું, પ્રહલાદનો ભક્તિ યોગ. ભગવાન નારાયણના સ્મરણમાં એવો ખોવાઈ ગયો છે કે એને કઈ બીજું સૂચતું નથી. ભગવદ નામ સ્મરણમાં એવો યોગ થઈ ગયો છે. નારાયણ નારાયણ પ્રભુના સ્મરણમાં એવો ખોવાયો છે, એવો યુંજિત થઈ ગયો છે કે એના રોમ રોમમાંથી ભગવાન શ્રી કૃષ્ણ, એના અંતર હૃદયની ધડકન ધડકનમાંથી ભગવાન શ્રી કૃષ્ણની શ્વાસો નીકળી રહી છે. એવો યોગ થઈ ગયો છે. પ્રિયજનો, આપણે જે કંઈ પણ કાર્ય કરીએ એમાં ખોવાઈ જઈએ. જે કર્મમાં ખોવાય એને કર્મયોગ કહેવાય, જે જ્ઞાનમાં ખોવાય એને જ્ઞાન યોગ કહેવાય, જે ભક્તિમાં ખોવાય એને ભક્તિ યોગ કહેવાય. આપણે કર્મમાં ખોવાઈ જઈએ, કર્મ કરતા 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 કર્મમય બની જઈએ, પોતાના અહંકારને વિલીન કરી નાખીએ. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી શાંતિ નથી. જ્યાં અહંકાર આપણું વિલીન થઈ જાય છે આપણા કર્મમાં, ત્યાં શાંતિ છે. યોગ થવો જોઈએ. યોગ એટલે જોડાવ. તમને સૌથી વધારે શાંતિ શેમાં મળે? ઊંઘવામાં. આપણે ઊંઘી જઈએ એટલે આપણને શાંતિ. અને ઊંઘતી વખતે પછી આપણે વિચારી વિચારીને ઊંઘીએ કે હું પ્રમુખ છું, હું ઉપપ્રમુખ છું, હું આટલા કંપનીનો માલિક છું, હું આટલી ફેક્ટરીનો માલિક છું, હું સંપત્તિવાન છું, હું ધનવાન છું. આ બધા હું ના લેબલ લગાડીને આપણે ઊંઘી જ ન શકીએ. ઊંઘીએ એટલે આ બધા હું ગાયબ થઈ જાય. અને બહુ હું પદ આવે તો પાછું ઊંઘ ના આવે. એમ આપણે જ્યારે કર્મ કરતા હોઈએ એમાં જ્યારે હું પદની નિવૃત્તિ થઈ જાય છે. આ પ્રભુ મારા પાસે કરાવી રહ્યા છે, પ્રભુની કૃપાથી થઈ રહ્યું છે, પ્રભુ મને નિમિત્ત બનાવી રહ્યા છે. આ હું પ્રભુની પ્રસન્નતા માટે કરી રહ્યો છું. અને આનું ફળ જે કાંઈ પણ મને પ્રાપ્ત થશે એને યા તો ભગવદ ઈચ્છા સ્વરૂપે યા પ્રભુની કૃપા સ્વરૂપે એનો સહર્ષ હું સ્વીકાર કરીશ. આ ભાવનાથી જે વ્યક્તિ પરમાત્માને કેન્દ્રમાં રાખીને કર્મ કરે છે, એ કર્મ કર્મ ના બનીને એ સેવાને ભક્તિ બની જતી હોય છે. આપ જો ભી કરો પ્રેમ સે કરો. હું ઘણી વાર મારા કથામાં કહેતો હોઉં છું કે કદાચ કામવાળી ઘરે ના આવ્યું, ઝાડુ મારવાનો પણ અવસર આવે તો ઝાડુ પ્રેમથી મારો. તમે આ અગર ડાયનામિક્સને પોતાના જીવનમાં લઈ આવો કે જે પણ આપણે કરીએ એને પ્રેમથી કરતા શીખીએ, આનંદથી કરતા શીખીએ, પ્રસન્નતાથી કરતા શીખીએ, મોઢું ચડાવીને ન કરીએ. પરીક્ષા બાળકોએ આપવાની હોય, પરીક્ષાને પ્રેમ કરો, મોઢું ન ચડાવો. પરીક્ષા આવે ત્યારે આમ પોતાના જાતને કહો, આઈ એમ વેરી વેરી હેપી ટુડે ઇઝ માય એક્ઝામ. ત્યારે ભગવાન તમને ચોક્કસ એનો રિવોર્ડ આપશે, એનો અવોર્ડ આપશે. ભગવાન તમને સ્વયં સન્માનિત કરશે જ્યારે ભગવાનના જગતમાં તમે ભગવાનને કેન્દ્રમાં રાખીને પ્રેમથી કોઈ કર્મ કરશો. એકવાર એક રેસ્ટોરન્ટના અંદર એક ફકીર જેવો વૃદ્ધ માણસ, કપડા ફાટેલા, વાળના ઠેકાણા નહીં, ગંદા થયેલા કપડા, અને રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યો. હવે આવો કોઈ વ્યક્તિ રેસ્ટોરન્ટમાં આવે તો એને કોણ દાદ આપે, કોણ એને મહત્વ આપે, કોણ એને પૂછે? પણ એ રેસ્ટોરન્ટનો એક સેવક હતો, એનું નામ સેમ. એ આમ આગળ આવ્યો એને લેવા માટે, અને ફકીરનો હાથ પકડીને એને રેસ્ટોરન્ટના અંદર બેસાડે છે. ખૂબ પ્રેમથી એને પૂછે છે, ભાઈ સાહેબ તમારી હું શું મદદ કરી શકું છું? ભાઈ સાહેબે આંખમાં થોડાક પાણી આવી ગયા, બહુ દુખી હાલતમાં હતા. તું જરા મને એક ટોસ્ટ ને કોફી લઈ આપને. બસ હું હમણાં ગયો ને, બસ લાવ્યો. એક ટોસ્ટ ને કોફી લઈ આવ્યો. પ્રેમપૂર્વક એને આગતા સ્વાગતા કરી, એને જમાડ્યો. અને જ્યારે એ જમીને પાછા નીકળ્યા, પેલો એને મૂકવા ગયો, મૂકીને વળી પાછો આવ્યો. એના ટિશ્યુ પેપર પર એક લખાણ લખેલું,
અરે બેટા સેન, તારા પ્રેમથી, તારા આવકારથી હું બહુ જ પ્રસન્ન થયો છું. તે મારું હૃદય ગદગદ કરી નાખ્યું છે. અરે સેમ, તારું ભવિષ્ય મારા રેસ્ટોરન્ટમાં બહુ ઉજ્જવળ છે. એ રેસ્ટોરન્ટ આજ ફકીરની હતી, અને આ ફકીરની રેસ્ટોરન્ટ હતી. એ વેશ બદલીને આવેલો, જોવા માંગતો તો કે આ રેસ્ટોરન્ટમાં મારા સેવકો કેવું કામ કરે છે. એ પરીક્ષાના અંદર પેલો સેવક પાસ થઈ ગયો કે એક ફકીરને પણ એને આટલી સારી સર્વિસ આપી. આ દુનિયાના અંદર પણ આપણે જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે ભગવાન પણ કોઈક વાર આપણી પરીક્ષા લેવા આવી જતા હોય છે. ઈશ્વર પણ આપણા ભાવને જોતા હોય છે. કયા ભાવનાથી, કઈ લાગણીથી, કેવા પ્રેમથી આપણે કર્મને કરતા હોઈએ છીએ કે એની ભક્તિ કરતા હોઈએ છીએ. અને ઈશ્વરની પરીક્ષામાં પણ જો પાસ થવું હશે તો દરેક નાનામાં નાના કામને પ્રેમથી કરતા શીખો. યોગઃ કર્મસુ કૌશલ.